તો આપણે અત્યારમાં ઉઠી ગયા હજી નાયા બાયા કાંઈ હી નહીં અને ઉઠીને હજી બેઠા મોઢું ધોઈને. તા તો આપણે હવારમાં મળવા કોણ આવી ગયું ખબર હે? હા ભાઈ. અલા અત્યારમાં તું ઉઠી ગયા? ઉઠી જવું પડે. હે? ઉઠી જવું પડે એટલે કા અત્યારમાં હજી તો તારે 12 વાગે ભણવા જવાનું છે ને? એટલે આજ રવિવારે પણ. એલા યા કાલા આજ તો રવિવારે ભૂલાઈ ગયું. તો કાકા રવિવારે તો ભણવામાં ધ્યાન દે ને તારી રવિવાર રજા મારી દેવાની. હા પૂરેપૂરી રજા મારી દેવી. ગુટકી મારી દેવાની. ગુટકી મારી દેવી. સારું લ્યો આવું હોય ને તાર ફેરું ક્યાં પેલા મૂકી આવી હાય આવા દમણે ને પછી આપણે એને મૂકી આવી ને પછી હે ને બ્લોગ ઉતારશું ને. તો કેમ છો મિત્રો બધાય, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગમાં. આપણી સવાર 12 વાગ્યા પોણા 12 વાગે આપણી સવાર થાય છે અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. નાહી ધોઈને હવે એક દોસ્તાર આવે છે એની કંઈક જવાનું મળવા. ભાઈ હમણાં અડધી કલાકમાં આવશે. અડધી કલાકમાં આવે ને પછી ઘેર જવાનું આપણે બોર્ડરમાં એક કામ છે એટલે. અને પછી જવું કે આપણે વાળ કપાવવા. વાળ થોડાક મોટા થઈ ગયા, સેટ બેટ કરી લઈ થોડાક અને પછી આપણે મળીએ આગળ. આ ટી શર્ટ કેમ લાગે જરાક કહી દેજો, હો ને. અને આપણે હવે માથામાં તેલ બેલ નાખી દઈએ. તેલ જોઈએ હવે નાખી નહીં, કેમ કે આપણે તેલ નાખતા નથી. તેલ નાખીને તો આપણે છે ને વધારે જરાક થોડો મોડો થઈ જઈએ એટલે આપણે છે ને હવે બોડી લોશન માર લઈ. ये बातें बताई नहीं जाती नजर પછી જઈ વાળ બાળ સેટ કરાવવા અને પછી આગળ નવા બ્લોગમાં તમે વહેનારીઓ આપણે આગળ કરીશું આવે શું નહીં. તો આપણે હવે માથું બાથું વરવીને તૈયાર થઈ ગયા. હવે આપણે આપણા દોસ્તારની રાહ જોઈએ, આવે ને એને ભેગું પછી જાય અને થોડુંક આ સેટ બેટ કરાવી નાખી અને એને ભેગું ક્યાંક જવાનું. આપણે ક્યાં જવાનું નહીં બ્લોગમાં બહેનારીઓ આગળ હું તમને કહું ક્યાં જવાનું નહીં. તો હાલો મળ્યા આવે આપણે થોડીક વાર પછી આવે ને એટલે. તો મિત્રો આપણો દોસ્તાર એને આવ્યો હતો પણ એની મમ્મી આવી રહ્યા હતા ને એટલે પછી આપણે કાંઈ બ્લોગ બનાવ્યો નહીં. આપણે હવે વાળ કપાવવા પાછા જોયો ક્યારે જઈ જવાનું ત્યારે પાછું આપણે લેવું વિડીયોમાં અને પછી એ બધું આપણે મૂકશું. તો આપણે નીકળી ગયા વાળ કપાવવા. ક્યાં નીકળી ગયા મિત્રો? વાળ કપાવવા. આ બાજુ ઓલી ક્યાં જઈ છે? તો વાળ વાળા ભાઈ હવે છે ને વાળ કાપે છે અને વાળ વાળા ભાઈ વાળ કાપે અને અમે ભાઈ બેઠા અહીંયા રાહ જોઈને કે ભાઈ ના કપાઈ જઈને પછી વારો આવશે. હું ના બે હા ભાઈ હવે જોઈએ હવે બહારનો વ્યૂ ત્યાં સુધી જોઈએ. વ્યૂ તો આમાં કઈ હે નહીં, રોડ છે બીજું તો છે. બસ આવે એક બસ જોઉં, કદાચ તમે ન જોયું હોય કોઈ લાલ કલરની. તો લાલ કલરની બસ જોઉં અને અમે જોઈ કેમ કે બીજું કઈ જોવાય એવું છે નહીં. ભાદર ડેમ તો કાલ ગયા તો કાલ જોઈ લીધી. હવે આવા બ્લોગના નામે હવે કંઈક કરવું જોઈએ નવું રોજ ગોતવા જવું જોઈએ તો કોન્ટેક્ટ મળશે. નકર આવી રીતે આમ નિયારાના પેટ્રોલ પંપ ને લાલ કલરની બસ જોવાનું થાય આપણે. શું કેવું તારું? જોઈ તો હવે આ ભાઈ ક્યારે વાળ કાપે આપણા બેઠા છીએ હવે અહીંયા રાહ જોઈને. બીજું તો શું કરી, બીજું આપણે કઈ ઓપ્શન નથી. આ દોસ્તારની દુકાન હે ડિલક્સ બેઠા છીએ. આપણે વાળ કાપી દીધા છે અને હવે જાય ઘર બાજુ. કહી દેજો જરાક બ્લોગમાં કેવા વાળ કાપી દીધા હે ઓલા બને નાના ક્યાં ગયેલા કેમ કાપી દીધા વાળ? રેડી ફૂલ પાકા ચીકી. હેલો ગાઈસ, જો આપણે ઘર સાઈડ જવા માટે અમે હવે નીકળી ગયા છીએ વાળ કાપીને. હવે આ હાંડિયા પુલ થી અમે ઉતરીએ છીએ. જો હવે આ ઘર સાઈડ જવા નીકળી ગયા છીએ. તો આપણે હવે હે ને વાળ કપાવીને ઘરે આવી ગયા અને હવે હે ને વાળ કેવા કઈ પાની જરા કોમેન્ટમાં કહી દેજો. મારી મમ્મી મારા માટે ચા બનાવે છે પણ એને આપણે અત્યારથી
આપણે અત્યારે તરત આપણે તું કહે એટલે આપણે કેટલા સબસ્ક્રાઈબર થાય ને તો આપણે હું તને બ્લોગમાં લઉં કા પણ હા તો મારી મમ્મી તો ના પાડે પણ આપણે તોય 100 સબસ્ક્રાઈબર પૂરા કરી દો જલ્દીથી જલ્દી પછી મારા મમ્મીને હું સીધો જ બ્લોગમાં લઈ આવીશ એ અત્યારે ચા બનાવે પણ આપણે એને બ્લોગમાં નથી લેવી પેલા મારા 100 સબસ્ક્રાઈબર તમે પૂરા કરી દો પછી મારે એને બ્લોગમાં લેવી હવે એ ચા બનાવે છે ને ભૂખ લાગી છે ને તો એના હાટું કંઈક ગાંઠિયા વઠિયા લેતો હું ચા ગાંઠિયા ખાઈ લઈએ પછી આપણે આગળના બ્લોગમાં તો આપણે દોસ્તારની દુકાને આવી ગયા દોસ્તારની દુકાનેથી લેવાનું આપણે ગાંઠિયા ટોસ અરે દોસ્તાર અહીંયા તો બોલો બોલો નામ હું તારું ઈ તો કે કેવલ એટલે ખાલી કેવલ તો નાખું નામ કે જમોર કેવલ એવું છે આપણે દોસ્તારની અહીં દુકાન છે અને દુકાને આપણે ગાંઠિયા બાઠિયા લેવા આવ્યા છીએ ગાંઠિયા ને ટોસ હવે બીજું કંઈ કેવલભાઈ તમારું કહેવાનું છે બ્લોગમાં આનંદ મંગલ ગયો આનંદ મંગલને અમારા ચેનલને જરાક સબસ્ક્રાઇબ કરી દીજો સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરજો લાઈક સબસ્ક્રાઇબ બને હો લાઈક સબસ્ક્રાઈબ તો બને હો ભાઈ બને 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 સારું હાલો આપણા દોસ્તારની દુકાનેથી ગાંઠિયા પ્લેન ટોસ છાશ બધું લઈ લીધું છે તમારે કોઈને જોતું બીજું તમારા આશીર્વાદ જોઈએ કે અમારા સબસ્ક્રાઈબર હો જલ્દીથી જલ્દી થઈ જાય એક ચોકડી આપી છે અને બીજું એ ઘર ભેગી નો બકાલું રાખે હો ભાઈ જી જોતું હોય બધું મળી જાય આપણે કેવલભાઈ દુકાને તો આપણા દોસ્તાર એને સાળંગપુર ગયા હતા અને આપણા હાટું હે ને મસ્ત ત્યાંથી આ લઈ આવ્યા હે હાથમાં બાંધવાનું આવે આ કુલદીપભાઈ હે ને કુલદીપભાઈ કરીને આપણા મિત્ર હે ને એ લઈ આવ્યા હે તો કુલદીપભાઈ આ આપણે કઈ હાથમાં બાંધવાનું કઈ ખબર હે એટલે જમણા હાથમાં હોય જમણા હાથમાં હોય જમણા હાથમાં બેસી ગયો હા હાથમાં નજરી બાંધવાનું પાકું રેડી પાકું હાલો આઈલા હું આવું હમણાં જમી ઓકે હાલો તો આપણે હે ને આ જમણા હાથમાં હમણાં થોડીક વાર પછી બાંધી દઈ અને જય હનુમાન દાદા એકલો બધાય નો બનતો તારે આપણે હે ને મિત્રો બહાર બેઠા હતા અત્યારે બહાર બેઠા ખબર નહીં આપણો વિડીયો ક્યાં ઠેઠ વાયરલ થઈ ગયો તો જોવો તો હવે તો મારો વિડીયો જોવે આ શું કરે એ લે ક્યાં જોવે અમારો વિડીયો જોવે હા ભાઈ ગાડીમાં બેઠા ફેમસ થવું પણ થોડીક વાર લાગશે કાંઈ વાંધો નહીં રાહ જોઈએ આપણે ગાઈસ આપણે હે ને ધીમે ધીમે ફેમસ તો થવા માંડ્યા પણ એટલી નહોતી ખબર કે પાડોશી નહીં ઘડીક વારમાં તો આ બધું આવડી જાય આ ક્યાંથી મળ્યો ભાઈ મારો વિડીયો તને યુટ્યુબમાં હાલવા માંડ્યું આપણું મિત્રો આપણે આ બ્લોગનો એન્ડ હે ને અહીંયા જ આપી મળીએ આપણે ફરીથી પાછા એક નવા બ્લોગમાં તો 2-3 દિવસમાં પાછો નવો બ્લોગ આપણે અપલોડ કરી દઈએ થોડોક સપોર્ટ બનાવો એટલે આપણે એને થોડાક દિવસમાં પાછો બ્લોગ અપલોડ કરી દઈએ તો મળીએ થોડાક દિવસમાં પાછા નવા બ્લોગમાં બાય